નમસ્કાર મિત્રો, હું છું વિજય પ્રજાપતિ અને આજે આપણે જોવાના છીએ સ્વાધ્યાય 3.2 નો દાખલા નંબર 3 નું ત્રીજું પેટું. તો મિત્રો જુઓ, અહીં આપણને એક રકમ આપી છે કે બે પૂરક કોણો પૈકી મોટો ખૂણો નાના ખૂણા કરતા 18 અંશ મોટો હોય તો તે પૂરક કોણો શોધો. ચલો, પૂરક કોણ એટલે શું? પૂરક કોણ એટલે ખબર પડે તો દાખલામાં ગાડી આગળ જાય, બાકી સ્ટોપ થઈ જાય. પૂરક કોણ કોને કહેવાય ખબર છે મિત્રો? તો જે બે ખૂણાનો સરવાળો 180 થતો હોય એને પૂરક કોણ કહેવાય. ધોરણ 6 થી 8 માં આવે, આપણે 10 માં ભણીએ, બરાબર? ધ્યાન રાખો મિત્રો. તો બે પૂરક કોણો પૈકી મોટો ખૂણો નાના ખૂણા કરતા 18 અંશ મોટો હોય તો તે પૂરક કોણો શોધો. તો પહેલા આપણે ધારણા કરવી પડે, ધારવું પડે. તો ધારીએ આપણે બે પૂરક કોણ છે, બે પૂરક કોણની વાત કરવામાં આવી છે, બરાબર? એટલે કે ધારીએ, ધારો કે મોટો ખૂણો x અંશ છે અને નાનો ખૂણો y અંશ છે, બરાબર? ધારણા કરી, કેમ કે બે પૂરક કોણની વાત કરી હતી, એટલે કે મોટો ખૂણો x છે અને નાનો ખૂણો y અંશ છે, બરાબર? હવે શું કહે જુઓ, હવે પૂરક કોણ એટલે બે ખૂણાનો સરવાળો 180 થાય. આ બંનેને આપણે સરવાળો કરીએ, x વત્તા y બરાબર 180. કેમ આપણે આ બંને સરવાળો કર્યો? કેમ કે મિત્રો આપણને બે પૂરક કોણોની વાત કરવામાં આવી, એટલે બંને ખૂણાનો સરવાળો 180 થાય. એટલે આ સમીકરણ નંબર મળ્યો આપણને 1. હવે જો મિત્રો આગળ જોઈએ, મોટો ખૂણો નાના ખૂણા કરતા 18 અંશ મોટો છે. જુઓ, લખીએ કે મોટો ખૂણો નાના ખૂણા કરતા કેટલો? 18 અંશ મોટો છે. મોટો ખૂણો એટલે કયો? મોટો ખૂણો x. મોટો ખૂણો x એ નાના ખૂણા y કરતા 18 અંશ મોટો છે. એટલે કે આ રીતનું હોય, મોટો છે, નાનો છે, વધુ છે, તો બંને ખૂણા વચ્ચે સરખામણી થાય. સરખામણી એટલે બંને વચ્ચે આપણે બરાબરનું ચિહ્ન મૂકવું પડે. જો મિત્રો, મોટો ખૂણો x, મોટો ખૂણો એ નાના ખૂણા કરતા 18 મોટો છે, એટલે કે મોટો ખૂણો x એ નાના ખૂણા y કરતા 18 મોટો છે. એટલે કે મોટો કયો છે? કે આ મોટો. આપણે પ્લસ કઈ મૂકવાના? તો કે 18 આ બાજુ મુકાય. કેમ આ બાજુ મુકાય? કે આપણે મોટા ખૂણા એટલે x અંશની વાત કરવામાં આવી છે, તો મુકાય કઈ? કે એના વિરુદ્ધ મુકાય. તો આપણે સમીકરણ બનાવીએ, x માઇનસ y બરાબર 18. જો મિત્રો, બરાબર ડાબી બાજુ x અને y વાળું પદ આવે અને જમણી બાજુ અચળ પદ આવે, એટલે આપણે આ રીતે ફેરવવું પડે. આ આપણને મળ્યું સમીકરણ નંબર 2. જો મિત્રો, સમીકરણ 1 મળ્યું x વત્તા y બરાબર 180 અને સમીકરણ 2 મળ્યું x માઇનસ y બરાબર 18. બંનેમાં આ સમીકરણ માઇનસ વાળું, આપણે માઇનસ વાળા સમીકરણનો ઉપયોગ કરીએ. x માઇનસ y બરાબર 18, એટલે x બરાબર 18, આ y કઈ જાય? કે બરાબર ની ભેલભાઈ જાય, એટલે કેવા થાય? કે વત્તા y. આ સમીકરણ નંબર મળ્યો આપણને 3. સમીકરણ 3 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. કેમ 1 માં મૂકવાની અને કેમ 2 માં ના મુકાય? કે આપણે સમીકરણ 2 નો ઉપયોગ કર્યો, એટલે સમીકરણ 3 ની કિંમત જે સમીકરણ આપણે ઉપયોગ કર્યો હોય એના સિવાય એની કિંમત મૂકવી પડે. લખીએ કે સમીકરણ 3 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. મિત્રો થોડા અક્ષર જોજો, અક્ષર બરાબર મારા આવતા નથી. એટલે સમીકરણ 1 લખીએ આપણે, x વત્તા y બરાબર 180. x ની કિંમત કેટલી છે? કે 18 પ્લસ y. કઈ મૂકવાની? આ x ની જગ્યાએ મૂકવાની. મૂકીએ આપણે 18 વત્તા y વત્તા આ y તો હતા જ બરાબર 180. જુઓ મિત્રો, આ x જગ્યાએ આપણે 18 વત્તા y મૂક્યા, બરાબર? એટલે 18 ના 18 y પ્લસ y
ઘણા મિત્રોને ખબર નથી પડતી. તો વાય પ્લસ વાય બરાબર 2y થાય અને વાય ગુણ્યા વાય બરાબર વાય નો વર્ગ થાય. જો પ્લસ કરીએ તો 2y થાય અને ગુણ્યા કરીએ તો વાય નો વર્ગ થાય. એટલે કે વાય પ્લસ વાય એટલે 2y બરાબર 180. તો 2y ને સૂત્રના કરતા બનાવો 180 ને 180 18 પેલ બાદ જાય એટલે કે -18. તો 2y બરાબર 180 માંથી 18 જાય એટલે કેટલા વધે કે 162 વધે. એટલે કે y બરાબર 162 ભાગ્યા 2 ભાગ પાડીએ. ચલો 162 ભાગ્યા આપણે 2 કરીએ તો 2 8 અને 16 2 એકા 2. તો y ની કિંમત કેટલી મળી કે y ની કિંમત મળી આપણને 81. જો આપણા મિત્રો એક ખૂણાની કિંમત મળી ગઈ બરાબર. એક ખૂણો કેટલાનો છે 81 નો. આ જે y ની કિંમત મળી એ કયા સમીકરણમાં મૂકવાની કે y ની કિંમત સમીકરણ 3 માં મૂકતા લખીએ કે y ની કિંમત સમીકરણ 3 માં મૂકતા સમીકરણ 3 આ રહ્યું. જો મિત્રો x બરાબર 18 વત્તા y. આગળ ધ્યાન રાખજો મિત્રો. તો જુઓ x ના x બરાબર 18 ના 18. તો y ની કિંમત કેટલી મળી તો કે y ની કિંમત મળી આપણને 81. x બરાબર 8 ને 9 અને 8 ને 9. ચલો તો x ની કિંમત કેટલી મળી 18 વત્તા 81 એટલે x બરાબર આપણને 99 મળે મિત્રો. કેટલા મળે 99. લખવું પડે કે મોટો ખૂણો x બરાબર 99 અને નાનો ખૂણો y બરાબર 81 મળે છે. આ બંનેનો સરવાળો કરો મિત્રો 181 મળે પૂરક કોણ છે એટલા માટે. થેન્ક યુ મિત્રો.